શું તમે ક્યારેય કોઈ સુપરસ્ટારનો ગ્રાફ ગણતરીના કલાકોમાં ગળામ દઈને નીચે પડતો જોયો છે? જો ના જોયો હોય તો અત્યારે જ કરણ જોશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી લો. જી હા, પડદા પર ભગવાન કૃષ્ણનો ભક્ત બનીને 100 કરોડ કમાવનાર ફિલ્મના કરણ જોશીની રિયલ લાઈફની ગાડી હવે રિવર્સ ગેરમાં પડી ગઈ છે. મામલો તો તમને ખબર જ છે કે ગંદી બાત ફેમ નેહલ વડોલિયાએ કરણ જોશી પર જે અયોગ્ય માંગણીઓના ગંભીર આક્ષેપો લગાવ્યા છે એનાથી આખું ટોલીવુડ હરી ગયું છે. પુરાવા પણ વાયરલ થયા છે અને હીરો સાહેબનું એ જ બહાનું આવ્યું છે, અરે મારું તો એકાઉન્ટ હેક થઈ ગયું હતું. પણ ભાઈ, ગુજરાતી પબ્લિક બહુ સ્માર્ટ છે. એમને આ હેક વાળી થિયરી જરાય પછી નથી. હવે અસલી ખેલ જુઓ. આ સમાચાર આવ્યાને હજુ માંડ 24 કલાક થયા છે અને હીરો સાહેબના એકાઉન્ટમાંથી 1000 થી વધુ ફોલોવર્સ ગાયબ થઈ ગયા. જી હા, આ સ્ક્રીનશોટ જુઓ. પહેલા 128K એટલે કે 1,28,000 ફોલોવર્સ હતા, જે 1000 ઘટીને 1,27,000 ફોલોવર્સ થઈ ગયા છે, એટલે કે 127K. તેના ચાહકો જ હાલ ધડાધડ અનફોલો બટન દબાવી રહ્યા છે. અને આ કોઈ નાની વાત નથી. આ ગુજરાતી ઓડિયન્સનો રોષ છે. તમે સ્ક્રીન પર ભગવાનના ભક્ત બનીને ગમે તેટલી કમાણી કરી લો, પણ જો અસલી જિંદગીમાં એટલે કે રિયલ લાઈફમાં મહિલાઓનું સન્માન ન કરી શકો તો પબ્લિક તમને સ્ટારમાંથી ઝીરો બનાવતા જરાય વાર નથી લગાડતી. જે મોટા માથાઓ આ મેટરને પંચાયત કરીને દબાવવા માંગતા હતા, એમણે હવે સમજી લેવું જોઈએ કે આ ડિજિટલ જમાનો છે. અહીંયા 100 કરોડનો બિઝનેસ તમારી ઇજ્જત નથી બચાવી શકતી. ફોલોવર્સનો આ ઘટાડો તો હજુ ટ્રેલર છે. પિક્ચર જોવું હોય તો આવનારા દિવસોમાં કાઉન્ટ જોતા રહેજો. હવે સવાલ તમારા માટે છે, શું તમને લાગે છે આ વિવાદ પછી કરણ જોશીનું કરિયર અને તેની ઇમેજ ફરી ક્યારે પહેલા જેવી થઈ શકશે, કે પછી પબ્લિકનો આ ગુસ્સો હજુ વધારે ભારે પડશે? ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.